હું આપના માધ્યમથી આજે પણ કહું છું કે ડબી સ્કૂલના નામે ચાલતો રાજ્યનો વેપલો આપણા વિદ્યાર્થીઓને વર્ગખંડના શિક્ષણથી દૂર કરે છે અને એનું સર્વાંગી વિકાસમાં, સર્વાંગી વ્યવસ્થામાં મોટી અસર આવે છે, એ સમજવું જોઈએ. આંધળી દોડ કરવાના કારણે વર્ગખંડના શિક્ષણ કોરાણે મુકાઈ ગયું છે અને આપણા બાળકોના ભવિષ્ય ઉપર ગંભીર અસર પડે છે. આ વાસ્તવિક છે. ત્યારે હું આપના માધ્યમથી ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું. તમારા રસ સૂચિ પ્રમાણે તમારા અભ્યાસક્રમની પસંદગી કરજો, દેખાદેખીમાં ન કરતા. હું વર્ષોથી કેરિયરના ઓલામાં કામ કરું છું, કારકિર્દી માર્ગદર્શક તરીકે પ્રયત્ન કરું છું બધાને મદદ કરવાનો. પણ હું વિદ્યાર્થીઓને કહું છું કે તમે કોપી પેસ્ટમાં પણ ન, વિપુલ તકો છે આપની પાસે અને જેમને અપેક્ષા મુજબ પરિણામ નથી આવ્યું એવા વિદ્યાર્થીઓ નાસીપાસ થવાની જરૂર નથી, પણ જાગી જવાની જરૂર છે. ફરીથી હું સરકારને પણ કહું, માત્ર વિદ્યાર્થીઓને નહીં, સરકારે પણ જાગી જવાની જરૂર છે. પરિણામની દ્રષ્ટિએ વાત કરે છે, પણ ગુણવત્તાસભર શિક્ષણ માટે પણ સરકાર વિચારવું પડશે. કોચિંગ ક્લાસના રાફડા ફાટ્યા છે, બીજી બાજુ ડમી સ્કૂલોનો રાફડો ફાટ્યો છે. સરકારે આમાંથી વિચારવું પડશે કે વર્ગખંડના શિક્ષણ ઉપર અને સતત શિક્ષણ ઉપર સરકાર ધ્યાન આપે તો આપણને લાંબા ગાળે ફાયદો થશે.